મુદ્દા નંબર 5 કે ભાઈ ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે શું સમજાવવાનું છે, આગળ સમજાવ્યું તે પ્રમાણે કે ભાઈ આપણે અહીંયા ફિનાઇલ હાઇડ્રોજન સાથે આપણે પ્રક્રિયા કરીએ તો જે ગ્લાયકોસાઇડિક બોન્ડ કાર્બન નંબર 2 થી બીજા કયા કાર્બન સાથે જોડાયેલો છે તે આપણે અહીંયા સમજાવવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ જે મિથાઇલ ફ્રુક્ટોસાઇડ જે છે, બરાબર, એની આપણે ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરીએ ને તો શું થાય, તો કે પ્રક્રિયા થાય નહીં. તો પ્રક્રિયા ના થાય એનો અર્થ શું થાય કે ભાઈ એની અંદર ગ્લાયકોસાઇડિક બોન્ડ આવેલો હોવો જોઈએ અથવા તો ઓક્સિડાઇઝિંગ બોન્ડ આવેલો હોવો જોઈએ. તો કઈ રીતે થશે તે આપણે જોઈએ કે સૌથી પહેલાં તો મિથાઇલ ફ્રુક્ટોસાઇડ છે, બરાબર. આ જે મિથાઇલ ફ્રુક્ટોસાઇડ છે એની કોની સાથે પ્રક્રિયા કરીએ તો કે ફિનાઇલ હાઇડ્રોજન સાથે કેમિકલ રિએક્શન કરીએ એટલે શું થશે કે ભાઈ કેમિકલ રિએક્શન આગળ થશે નહીં, નિપજ મળશે નહીં, બરાબર. હવે નિપજ ના મળી, બરાબર, તો શું એનો અર્થ થયો કે ભાઈ ફિનાઇલ આ શું કહેવાય કે જે મિથાઇલ ફ્રુક્ટોસાઇડ છે એની અંદર શું હાજર હોવો જોઈએ તો ગ્લાયકોસાઇડિક બોન્ડ અથવા તો ઓક્સાઇડ ચક્ર અથવા તો ગ્લાયકોસાઇડિક બંધ આવેલો હોવો જોઈએ, બરાબર. તે આપણે સમજ્યા. ત્યારબાદ આપણે અહીંયા સીધું એવી રીતના લખી વાળશું કે ભાઈ આ જે ગ્લાયકોસાઇડિક બોન્ડનો પહેલો છેડો હોય ને તે C2 નંબરના કાર્બન સાથે જોડાયેલો છે, પરંતુ બીજો છેડો C3, C4, C5, બરાબર, એની એક સાથે જોડાયેલો હોવાનો, બરાબર. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે ભાઈ આમ જે ફ્રુક્ટોઝ હોય એમાં C2 કાર્બન પર જે ઓક્સાઇડ ચક્ર જે આવેલો હોય અથવા તો ગ્લાયકોસાઇડિક બંધ જે આવેલો હોય, બરાબર, એનો પહેલો છેડો, તો એ કયા કાર્બન સાથે જોડાયેલો હશે, આગળ એનો બીજો છેડો કયા કાર્બન સાથે જોડાયેલો છે તે આપણે સમજાવવું પડશે. તો જેનાથી આપણને ફાઇનલી ખબર પડે કે ગ્લાયકોસાઇડિક બોન્ડ આ કાર્બનથી આ કાર્બન સુધી લંબાયેલો હશે, બરાબર. હવે એવી જ રીતે આપણે જોઈએ કે ગ્લુકોઝની અંદર આલ્ફા અને બીટા એમ બે સ્વરૂપ આપણે સમજાવ્યા હતા આ મુદ્દાની અંદર. તો અહીંયા પણ આપણે ફ્રુક્ટોઝમાં સમજાવીશું કે ભાઈ ફ્રુક્ટોઝ જે છે એની અંદર પણ આલ્ફા અને બીટા એમ બે શું કહેવાય કે બે અવસ્થાઓ આવેલી છે અથવા તો બે સ્વરૂપો આવેલા છે અલગ અલગ, બરાબર. અને ત્યારબાદ આલ્ફા અને બીટા જે સ્ટ્રક્ચર છે તે આપણે દોરી નાખશું. તો સાથે સાથે અહીંયા સ્ટ્રક્ચર પણ દોરી બતાવું છું કે ભાઈ C2C અને અહીંયા OCH3 CHOH અહીંયા N અને CH2 આ થઈ ગયો ગ્લાયકોસાઇડિક બોન્ડ. તો આ થઈ ગયું આપણું આલ્ફા મિથાઇલ ફ્રુક્ટોસાઇડ, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ બીટા ફ્રુક્ટોસાઇડ એ કઈ રીતનું છે કે અહીંયા આવશે COCH2OH અને ત્યારબાદ અહીંયા CHOH N ટાઈમ અને ત્યારબાદ CH2. તો આ થઈ ગયો આપણો બીટા મિથાઇલ ફ્રુક્ટોસાઇડ, બરાબર. તો આ બે અલગ અલગ ભાગ થઈ ગયા. તો આ થયું આપણું ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાનું એક માળખું કે ભાઈ આવી રીતના કેમિકલ રિએક્શન થાય છે અને તેના દ્વારા આપણને ખબર પડે છે ભાઈ ઓક્સાઇડ ચક્ર અથવા તો ગ્લાયકોસાઇડિક બોન્ડ આવેલો હોવો જોઈએ, બરાબર. અને તે કાર્બન નંબર 2 સાથે જોડાયેલો છે અને ત્યારબાદ અંતે એનો બીજો છેડો કાર્બન નંબર 6 સાથે જોડાશે તે આપણે એક્સપ્લેન કરી દીધું. હવે અહીંયા આગળ જોઈએ મુદ્દા નંબર 6. તો તે કઈ રીતનો છે કે ભાઈ મુદ્દા નંબર 6 છે ને એ ફ્યુરાનો ચક્રની હાજરી આપણે દર્શાવવાની છે. બે ચક્ર આવશે. પહેલું ચક્ર કયું હતું ગ્લુકોઝની અંદર હતું પાયરાનોઝ ચક્ર અને ત્યારબાદ જે ફ્રુક્ટોઝ જે હશે, બરાબર, તો ફ્રુક્ટોઝની અંદર શું આવશે ફ્યુરાનોઝ ચક્ર, બરાબર. અહીંયા કેટલા 5 સભ્ય હતા, બરાબર, અને અહીંયા કેટલા હશે ઓછા સભ્ય હશે એની એટલે કે મીન્સ કે સોરી અહીંયા 6 સભ્ય આવશે અને અહીંયા 5 સભ્ય આવશે, બરાબર. કાર્બન પરમાણુ 5 હશે અહીંયા અને અહીંયા 6 હશે, બરાબર.
તો આ બંને વચ્ચેનો તફાવત છે ફ્યુરાનોસ ચક્ર અને પાયરાનોસ ચક્ર. તો હવે ફ્યુરાનોસ ચક્રની હાજરી આપણે સૂચવીએ. મુદ્દા નંબર 6 કે ભાઈ ફ્યુરાનોસ ચક્રની હાજરી, બરાબર. ફ્યુરાનોસ ચક્રની હાજરી, તો એની અંદર આપણે જોઈએ કે સૌથી પહેલાં તો આપણે શું કરશું, કેમિકલ રિએક્શન દ્વારા આખી જે ફ્યુરાનોસ ચક્રની હાજરી છે તે સાબિત કરશું. તો એની માટે સૌથી પહેલાં તો શું દોરશું આપણે, ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર, બરાબર. આ થઈ ગયું આપણું ફ્રુક્ટોઝ, બરાબર. ફ્રુક્ટોઝ પણ કેવું છે, ડી પ્લસ ફ્રુક્ટોઝ છે, બરાબર. આ જે ડી પ્લસ ફ્રુક્ટોઝ છે એનો આપણે શું કર્યું, સૌથી પહેલાં તો CH3OH સાથે કેમિકલ રિએક્શન કરી HClની હાજરીમાં. એટલે શું થશે કે અહીંયાથી એક OH મોલિક્યુલ જે છે બીજા નંબરના કાર્બન સાથેનો OH મોલિક્યુલ તે મિથોક્સી સમૂહની અંદર પરિવર્તિત થઈ જશે. બાકીનું સ્ટ્રક્ચર એમ નામ રહેશે. તો આપણે તે એમ નામ દોરી નાખ્યું. OCH3 અહીંયા, આ OCH3 જે કેમિકલ રિએક્શન જે જગ્યાએ થઈ ત્યાં CHOH3, બરાબર. અને અહીંયા CH2. તો આ જે મોલિક્યુલ આપણને મળ્યો છે ને, મળ્યો કે ભાઈ મિથાઇલ ડી પ્લસ ફ્રુક્ટોસાઇડ, બરાબર. ત્યારબાદ ફરી પાછું એનું આપણે કેમિકલ રિએક્શન કરીએ કોની હાજરીમાં, તો કે CH3I સાથે કેમિકલ રિએક્શન કરીએ Ag2O ની હાજરીમાં. તો શું થશે કે જેટલા બી OH મોલિક્યુલ છે ત્યાં બધાએ મિથિલેશન થઈ જશે. એટલે શું થશે ભાઈ કે અહીંયા થશે OH2C, COCH3 અહીંયા એમ નામ રહેશે. અને ત્યારબાદ CHOCH3 થઈ જશે. અહીંયા 3 અહીં જશે અને અહીંયા CH2 અને ગ્લાયકોસાઇડિક બોન્ડ એમ નામ, બરાબર. આટલું થયું. ત્યારબાદ વધારે પ્રમાણ આનું આપણે શું કરીશું આગળ જઈને, ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અહીંયા આપણે શું કરીશું કે આનું જળ વિભાજન કરશું. કે જળ વિભાજન કરતાં શું જોવા મળશે, તો કે અહીંયા જે OCH3 મોલિક્યુલ છે તેમાંનો જે CH3 મોલિક્યુલ છે તે દૂર થઈ જશે અને ત્યાં હાઇડ્રોજન સમૂહ જોડાઈ જશે. એટલે હાઇડ્રોજન જોડાઈ જશે એટલે OH થઈ જશે, બરાબર. બાકીનું સ્ટ્રક્ચર બધું એમ નામ રહેશે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા 3COH2C COH, બરાબર. ત્યારબાદ આ બાકીનું આખું સ્ટ્રક્ચર એમ નામ OCH3 3 ટાઈમ અને અહીંયા CH2, બરાબર. તો આ થઈ ગયું ગ્લાયકોસાઇડિક બોન્ડવાળું સ્ટ્રક્ચર. અને એનું નામ શું થશે, અહીંયા નામ થશે ટેટ્રાઓ મિથાઇલ ડી પ્લસ ફ્રુક્ટોસાઇડ, બરાબર. અને આનું નામ શું થશે તો કે ટેટ્રાઓ મિથાઇલ ડી પ્લસ ફ્રુક્ટોઝ, બરાબર. હવે ત્યારબાદ આગળ શું કરીશું આપણે, આનું આપણે વધારે પ્રમાણમાં ઓક્સિડેશન કરશું HNO3ની હાજરીમાં, બરાબર. એટલે શું થશે કે અહીંયા જે આ મોલિક્યુલ જે હતો, બરાબર, આ કાર્બન પરમાણુ તે કાર્બોક્સિલિક એસિડ સમૂહની અંદર પરિવર્તિત થઈ જશે અને બાકીના OH મોલિક્યુલ્સ એમ નામ રહેશે. તો કઈ રીતે થશે કે અહીંયા કાર્બોક્સિલિક એસિડ સમૂહ, બરાબર. ત્યારબાદ અહીં C, અહીંયા OH, અહીંયા બાકીનું સ્ટ્રક્ચર એમ નામ CHOCH3 3 ટાઈમ્સ અને અહીંયા CH2, બરાબર. આટલું આપણને સ્ટ્રક્ચર મળ્યું. એનું નામ શું થશે તો કે એનું નામ થશે ટેટ્રામિથાઇલ ફ્રુક્ટોનિક એસિડ. ટેટ્રામિથાઇલ ફ્રુક્ટોનિક એસિડ, બરાબર. આવી રીતના સ્ટ્રક્ચર મળ્યું. ત્યારબાદ આપણે શું કરશું, વધારે આનું કે વધારે પ્રમાણમાં KMnO4 સાથે કેમિકલ રિએક્શન કરશું. એટલે KMnO4 એટલે એસિડિક KMnO4, બરાબર. એટલે અહીંયા ફરી પાછું ઓક્સિડેશન જ થશે. ઓક્સિડેશન થશે એટલે શું થશે તે આગળ આપણે જોઈએ કે સીધું અહીંયા કીટોન સમૂહમાં આ જે કાર્બન પરમાણુ જે છે એ કીટોન સમૂહ પરિવર્તિત થઈ જશે. C ડબલ બોન્ડ O થઈ જશે. અહીંયા CHOCH3 મોલિક્યુલ આખો એમ નામ રહેશે અને અહીંયા CH2 મોલિક્યુલ થઈ જશે એમ નામ જ.
અને ગ્લાયકોસિડિક બોન્ડ આખો જોડાઈ જશે આવી રીતે. હવે જુઓ સમજાવું. કાર્બોક્સિલિક એસિડ સમૂહ ગ્રુપ અહીંયાથી દૂર થઈ જશે. કાર્બનની એક વેલેન્સી ખાલી પડી, બરાબર. ત્યારબાદ શું થશે કે અહીંયા જે ઓક્સિજન હતો, બરાબર, તેમાંનો જે હાઇડ્રોજન તે દૂર કરી નાખશે, બરાબર, અને અહીંયા ડબલ બોન્ડ સર્જાઈ જશે, બરાબર, જેના લીધે કીટોનિક સમૂહ અહીં મળશે, કીટોન ગ્રુપ. ત્યારબાદ ફરી પાછું તેનું આપણે ઓક્સિડેશન કરીશું, એટલે શું થશે તે આપણે આગળ જોઈએ કે ફરી પાછું ઓક્સિડેશન કરવાથી શું થાય છે. ફરી પાછું ઓક્સિડેશન HNO3ની હાજરીમાં કરતા જે કીટોન સમૂહ જે હતો એ કાર્બોક્સિલિક એસિડ સમૂહ પરિવર્તિત થઈ ગયો છે. ત્યારબાદ બાકીનું આખું સ્ટ્રક્ચર એમ નામ રહેશે, OCH3 3 ટાઈમ્સ એમ નામ, અને અહીંયા CH2, બરાબર, આવી રીતે થશે. ત્યારબાદ વધારે પ્રમાણમાં આ સ્ટ્રક્ચરનું આપણે ઓક્સિડેશન કરીશું કોની હાજરીમાં, તો કે HNO3ની હાજરીમાં. તો શું થશે એ આપણે જોઈએ કે અહીંયા કાર્બોક્સિલિક એસિડ સમૂહ એમ નામ જ રહેશે, બરાબર. કાર્બોક્સિલિક એસિડ સમૂહ એમ નામ રહેશે. ત્યારબાદ અહીંયા CHOCH3 થઈ જશે 3 વખત, અને ત્યારબાદ અહીંયા કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવી જશે. આ જે મોલિક્યુલ રહ્યો CH2નો તે કાર્બોક્સિલિક એસિડ સમૂહમાં પરિવર્તિત થઈ જશે, અને આપણને એની પાછળ એની મળશે, કઈ મળશે, તો કે ટેટ્રા મિથોક્સી ગ્લુટારિક એસિડ, બરાબર. ટેટ્રા મિથોક્સી ગ્લુટારિક એસિડ આપણને અહીંયા મળે એટલે એનો અર્થ શું થશે ભાઈ, તો એનો અર્થ એટલો જ થશે કે ભાઈ આપણા સ્ટ્રક્ચરની જે ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર છે એની અંદર શું હશે, તો કે ફ્યુરાનોસ ચક્રની હાજરી હોવાની. હવે અહીંયા જો ફ્યુરાનોસ ચક્રની હાજરી હોવાની એટલે એનો અર્થ શું થયો કે ભાઈ કાર્બન નંબર 6ની સાથે શું જોડાયેલું હશે, તો કે કાર્બન નંબર 6ની સાથે આપણું ગ્લાયકોસાઇડિક બોન્ડ અથવા તો ઓક્સોનિક અથવા તો ઓક્સાઇડ ચક્રનો પહેલો છેડો C2 કાર્બન સાથે અને બીજો છેડો C6 કાર્બન સાથે જોડાયેલો હશે, બરાબર. એ આપણને અહીંયા સાબિત થાય છે. અને આ સાબિત થતાં જ આપણો મેઇન મુદ્દો આવશે કે મુદ્દા નંબર 7 કે ભાઈ ફ્રુક્ટોઝ જે આપણું સ્ટ્રક્ચર જે હતું, બરાબર, તો ફ્રુક્ટોઝનું સાચું બંધારણ, બરાબર. તો ફ્રુક્ટોઝનું સાચું બંધારણ ઉપરના વૈશેષિક પુરાવાના આધારે નીચે મુજબ છે તેવું સેન્ટેન્સ અહીંયા લખી અને આપણે ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર ફરી પાછું અહીંયા નીચે દોરી નાખશું. કે સૌથી પહેલાં તો અહીંયા તો શું આવશે, પહેલો કાર્બન પરમાણુ CH2OH સાથે, ત્યારબાદ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો CH2 અહીંયા કરી આપવાનું રહેશે. ત્યારબાદ અહીંયા OH મોલિક્યુલ, અહીંયાથી અહીંયા સુધી શું આવશે, ગ્લાયકોસાઇડિક બોન્ડ C6 કાર્બન સુધી. ત્યારબાદ પહેલો, બીજો, ત્રીજો કાર્બન છે એટલે અહીંયા હાઇડ્રોજન આવશે, તો અહીંયા OH આવશે. ત્યારબાદ અહીંયા હાઇડ્રોજન આવશે, અહીંયા હાઇડ્રોજન આવશે, અને અહીંયા OH આવશે, અને ત્યારબાદ અહીંયા OH આવશે, બરાબર. આ આખું સ્ટ્રક્ચર કોનું થઈ ગયું, તો કે ફ્રુક્ટોઝનું. પણ કેવો ફ્રુક્ટોઝ, D+ ફ્રુક્ટોઝનું બંધારણ, બરાબર. આ થઈ ગયું D+ ફ્રુક્ટોઝનું બંધારણ. અહીંયા તમારું ફ્રુક્ટોઝનું બંધારણ પૂરું થાય છે. ત્યારબાદ આગળના બંધારણ આપણે વિગતવાર જોઈશું.